કલેક્ટર કચેરી પાસે આવેલ જે બ્રિજ છે આનો લોકાર્પણ થયો છે. છેલ્લા લગભગ 3 મહિનાથી કામ થતું હતું અને જેના કારણે જે છે ટ્રાફિકનો પણ ડાયવર્ઝન હતો અને આજે બ્રિજ ચાલુ થઈ ગયું છે. માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી અને નવસારીના સાંસદ શ્રી જે લોકાર્પણ કર્યું છે, હવે સિટીના ટ્રાફિક માટે ઘણી ઈઝ થઈ જશે. સાથે સાથે જે જૂના થાણામાં જે વિવેકાનંદજીનો સ્ટેચ્યુ છે આનો પણ આજે લોકાર્પણ કરવામાં આવ્યો છે. માનીએ છીએ કે જેવી રીતે ટ્રાફિકનો પહેલાં જે ડાયવર્ઝન હતો, હવે આની જરૂર નહીં રહેશે અને ટ્રાફિકમાં ઈઝ જે છે એક સિટીઝનોને મળશે. જણાવતા આજે ખૂબ આનંદ થાય છે કે છેલ્લા 3 મહિનાથી આ કાલિયાવાડી પુલનું જે કામ ચાલી રહ્યું હતું અને એક નવસારી મહાનગરપાલિકા એક નવસારી નગરજનોને માટે એક વિકાસની ભેટ આપવા જઈ રહી હતી, તે આજે પબ્લિકો માટે, નવસારીના નગરજનો માટે આજે ખુલ્લું મૂકવામાં આવ્યો છે. અને આ બ્રિજથી જે 3 હવે સ્વાભાવિક છે કે બ્રિજનું કામ ચાલુ હોવાથી નવસારી નગરજનોને છેલ્લા 3 મહિનાથી તકલીફ પડતી હતી. હવે જે સમસ્યાનું આજે નિરાકરણ આવી ગયું છે અને આજે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ, નવસારીના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી આદરણીય શ્રી CR પાટીલજી દ્વારા આ બ્રિજનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. અને સાથે સાથે મહાનગરપાલિકા દ્વારા પણ નવસારી નગરજનોને એક મોટી ભેટ આપવામાં આવી છે. અને બીજી વાત કરું તો આજે યુવાનોના યુગદ્રષ્ટા એવા આપણું નવસારીનું જૂનું અને જાણીતું જે કહેવામાં આવે છે સ્વામી વિવેકાનંદ સર્કલનું પણ આજે લોકાર્પણ થઈ ચૂક્યું છે અને આ માર્ગ પર પહોળો થઈ ચૂક્યો છે, જેને કારણે કે વધુ એક ભેટ ગણી શકાય એમ છે કે નવસારી નગરજનોને મળી છે. અને એની સાથે સાથે આપણે નવસારી મહાનગરપાલિકા થયું છે ત્યારે તેની સાથે પણ એક આ ટ્રાફિક સિગ્નલો છે જેની પણ આપણને ભેટ મળી છે, જેના થકી આવનારા ભવિષ્યમાં એ ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ નહીં રહે એવું અમે નવસારીના નગરજનો તરીકે હાલ જોઈ રહ્યા છીએ.